કામ અને સમયનો આવો પ્રશ્ન છે ગુજરાતની જે ક્લાસ 3 પરીક્ષા છે એમાં તમે જોયો નહીં હોય. જો ક્વેશ્ચન શું આપેલું છે, એ એક કામ 10 દિવસમાં અને બી છે 20 દિવસમાં કરે છે. બંનેને સેમ કામ આપો તો એ 10માં પૂરું કરી શકે અને બી છે 20માં કરી શકે. જો તેઓ કોઈ એક કામ ભેગા થઈને કરે છે પણ વારાફરતી કરે છે, એટલે જો અત્યારે તમે કેવા જોયા છે, કોઈ વચ્ચેથી જોઈન્ટ થાય અથવા કોઈ છે બંને જોડે ચાલુ કરશે કામ, અર્ધવચ્ચેથી એક જતું રહેશે, એવા તો જોયા છે. અહીંયા શું કર્યું, બંને વારાફરતી કરે છે. મતલબ કે જો પહેલા દિવસે જો એ કામ કર્યું છે તો બીજા દિવસે બી કામ કરશે. જો પહેલા દિવસે એ કર્યું છે, પછી બી, ફરીથી એ બી, એ બી, આવી રીતે કરે છે. તો કામ છે કેટલા દિવસમાં પૂરું થાય? એકદમ સરળ પ્રશ્ન છે. આપણે ધ્યાનથી સમજીએ. જો એ નો કેટલો આપેલો છે 10, બી નો કેટલો છે 20, બંને ભેગા થઈને કોઈ કામ કરે છે, મતલબ કે 20 કામ આ બંને કરવાના છે. તો કાર્યક્ષમતા શોધી આપણે તો 10 ગુણ્યા 2 20, 20 ગુણ્યા 1, એટલે કાર્યક્ષમતા જો એ માટે 2 થઈ જાય, બી માટે 1 થઈ જાય. આ શું કહેવાય? એની કુલ કાર્યક્ષમતા. મતલબ કે બંને ભેગા થઈને જો પહેલા દિવસે એક કર્યું છે, અહીંયા લખી શકીએ આપણે 2, પછી અહીંયા 1. જો બંને એક દિવસ કામ પતી ગયું, 2 દિવસમાં આવું કહી શકીએ. તો લખવો સમજવાનું છે એટલા માટે આપણે શું કરીએ, લખીએ છીએ, તમે ડાયરેક્ટ જવાબ આપતા થઈ જશો. 2 દિવસ બરાબર 3 કામ કહી શકીએ આપણે. જો ત્રીજા દિવસે ફરીથી એ કામે જશે તો ફરીથી 2 કામ કરશે, પછી ચોથા દિવસે પાછું બી જશે તો ફરીથી આવી રીતે થશે. જો 2 દિવસમાં 3 કામ, 3 દિવસનું પૂછાય તો 2 + 1 3 + 2 5 કહી શકીએ. 4 દિવસનું પૂછાય તો 6 આવી રીતે લખી શકીએ આપણે કે 4 દિવસ બરાબર 6. જો કરવાના કેટલા છે આપણે, બંને ભેગાની કાર્યક્ષમતા 20 ની છે, 20 કામ કરવાના છે. જો અહીંયા કહી શકીએ આપણે કે 3 નો ઘડિયો બોલી દેવાનો. તો આવી રીતે 3 નો ઘડિયો બોલીએ, 3 ગુણ્યા 6 18 થાય. 3 ગુણ્યા 7 કહીએ તો પાછું વધી જાય છે. પેલા 3 ગુણ્યા 6 એટલે કે 18 કહી શકીએ કે 18 કામ થઈ ગયા. પરંતુ અહીંયા ડબલ થાય છે તો દિવસ પણ ડબલ થશે. તો 6 છે તો 6 ગુણ્યા 2 કરવા પડશે, એટલે કે 12 દિવસ તો કામ થઈ ગયું. હવે જો બેકી સંખ્યા થઈ ગઈ છે તો પછી વારો કોનો આવશે? એ નો વારો આવશે લાસ્ટમાં. 18 પછી જે આગળ જશે એમાં તો એ નો છે તો એ પાછું શું કરશે? એ કામ 2 કામ કરશે. તો અહીંયા જો 18 થઈ ગયા છે, બીજા 2, આપણા 20 કામ છે પૂરા થઈ ગયા. અહીંયા 12 દિવસ હતા પ્લસ 1 એડ થશે એટલે આપણે કહી શકીએ કે 13 દિવસની અંદર આ જે કામ છે પૂરું થશે. ખ્યાલ આવે છે? જો અહીંયા કશું આપેલું નતું, આપણે શું કર્યું, પહેલા 20 તો લસા પરથી લીધો, આ એમની કાર્યક્ષમતા શોધી. હવે અહીંયા ઓલ્ટરનેટ કીધું છે કે એ છે એક દિવસે કરે છે, બીજા દિવસે બી કરે, પાછું એ કરશે, એવી રીતે કરશે. જો આવી રીતે પણ લખીએ, પહેલા દિવસે એ, બીજા દિવસે બી, 2 + a 3, એટલે કે 2 દિવસ જો કામ થાય તો ટોટલ 3 કામ થાય. તો આવી રીતે જો 4 માં 6, પછી આગળ ફરીથી કરીએ આપણે કે 6 માં કેટલા થશે તો 9, એટલે 3 નો ઘડિયો રિપીટ થશે, દિવસ 2 થશે. તો આવી રીતે ગણીએ આપણે તો 6 વખત થશે તો 6 ગુણ્યા 3 18 કામ થઈ જાય. હવે વારો આવશે એ નો, કારણ કે 2 સુધી દિવસના કામ થયા છે. તો એ છે 2 કામ કરે છે એક દિવસમાં, એક દિવસ આપણે એડ કર્યો એટલે 12 + 1 એટલે કે 13 દિવસ. ખ્યાલ આવ્યો છે? આગળ બીજો પ્રશ્ન છે, મનોજની કાર્યક્ષમતા એ સુરેશ કરતા 3 ગણી છે. એક છે મનોજ અને બીજો કોણ છે? સુરેશ. આવી રીતે લખી દઈએ. તો કોની કાર્યક્ષમતા વધારે છે? જો મનોજની કાર્યક્ષમતા સુરેશ કરતા 3 ગણી છે. જો સુરેશની આપેલી નથી, આપણે 1 સમજી લઈએ. મનોજની કેટલી થઈ જશે? 3 થઈ જશે. જો સુરેશ એક કામ 24 દિવસમાં કરતો હોય તો બંને સાથે મળીને કેટલા દિવસમાં પૂરું કરી શકે? જો સુરેશની કાર્યક્ષમતા આપણે જો 1 લીધી છે તો એ 24 દિવસમાં કરી શકે. જો આના માટે એટલા માટે શોધવું હોય તો આ કેટલા દિવસમાં કરી શકે? 8 દિવસમાં કરી શકે. આ દિવસ છે, પરંતુ અહીંયા બંનેને સાથે મળીને કીધું છે. બંને સાથે મળીને કરશે તો બંનેની કાર્યક્ષમતા કેટલી થઈ જવાની? 4. તો આપણે કરવું શું પડશે? જેટલું કામ કરવાનું છે, આ 24 છે એટલું કામ કરવાનું છે, ભાગ્યા બંનેની કાર્યક્ષમતા. 24 ભાગ્યા 4 કરશો એટલે 4 × 6 = 24. 6 દિવસ બંને ભેગા મળીને 6 દિવસમાં કામ કરી શકશે. ખ્યાલ આવ્યો છે? તો અહીંયા એકદમ સરળ. એક કામ છે એ સુરેશ છે 24 દિવસમાં કરી શકે, એનો એક છે
સુરેશનું એટલું પૂછ્યું હોત તો એ જે કામ છે 8 દિવસમાં કરી શકતો. આ શોધશો ને તો પણ ચાલશે. જો એ પૂછ્યું હોત તો એની કાર્યક્ષમતા 3 ગણી એટલે કે 3 છે. બંનેનું જો આપણે લખીએ તો આવી રીતે લખતા હતા એ અને બી. એકની કાર્યક્ષમતા આપેલી છે 1, બીજાની 3, કામ કરવાના છે 24. એવી રીતે લઈ શકીએ. આનો શું કરીએ આપણે સરવાળો, પછી જે કામ કરવાના છે ભાગ્યા કુલ કાર્યક્ષમતા આમ કરી 6 ગણી શકીએ છીએ. તો તમારે વધુ પ્રેક્ટિસ કરશો તો લગતી વિડીયો મૂકેલા છે તમે જોઈ શકો છો. વિડીયો પસંદ આવે લાઈક સાથે શેર કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.